હેલો એવરીવન, દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય તેવી ડ્રાયફ્રૂટ બરફી બનાવીશું. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પ્રથમ બરફી બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. તો તેમાં આપણે 50 ગ્રામ જેટલા મખાના, 100 ગ્રામ મોળો માવો અને 100 ગ્રામ પોચી વેરાયટીનો ખજૂર લઈ લઈશું. સાથે આપણે 50 ગ્રામ બદામ, 50 ગ્રામ કાજુ, 50 ગ્રામ ખાંડ અને 50 ગ્રામ જેટલું ઘી લઈ લઈશું. અહીં આપણે ખાંડનું પ્રમાણ ઓછું પણ કરી શકીએ છીએ. આપણે ખજૂર થોડો વધારે લઈ અને ખાંડ 1 થી 2 ચમચી ઉમેરીને પણ આ મીઠાઈ બનાવી શકીએ છીએ. હવે પેન ગરમ મૂકીશું. તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી ગરમ કરી લઈએ. ઘી ગરમ થાય એટલે મખાના ઉમેરી 2 થી 3 મિનિટ માટે તેને શેકી લઈએ. જો તમે મારી ચેનલમાં નવા આવ્યા હો અને તમને મારી રેસિપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બેલ આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો, જેથી કરીને તમને મારી રેસિપીના નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. તો મખાના શેકાઈ જાય એટલે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ફરી પાછું પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ અને ત્યારબાદ બદામ ઉમેરીને બદામને શેકી લઈએ. બદામને શેકાતા થોડી વાર લાગે છે એટલે આપણે તેને 2 થી 3 મિનિટ આવી રીતે પહેલાં શેકી લઈશું અને ત્યારબાદ તેમાં આપણે કાજુ ઉમેરીશું. હવે કાજુને પણ 1-8 મિનિટ માટે શેકી લઈએ અને ત્યારબાદ તેને પ્લેટમાં લઈ લઈશું. હવે મખાના અને કાજુ બદામને થોડા ઠંડા થવા દઈએ. ત્યારબાદ મિક્સર જારમાં લઈને તેનો આપણે પાવડર બનાવીશું. અહીં આપણે મિક્સર એકસાથે નહીં ચલાવીએ, અટકીને ચલાવીશું અને તેનો થોડો આવો કરકરો રહે ને તેવો પાવડર તૈયાર કરીશું. હવે આવી જ રીતે આપણે કાજુ અને બદામનો પાવડર પણ કરી લઈએ. હવે બંને પાવડર સાઈડ પર રહેવા દઈ ફરી પાછો મિક્સર જાર લઈ લઈશું અને તેમાં આપણે ખજૂર ઉમેરી દઈએ. હવે મિક્સરને અટકી ચલાવી ખજૂરને પણ આવી રીતે વાટી લઈશું. ત્યારબાદ ફરી પાછું પેનમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરી દઈએ. ઘી ગરમ થાય ને એટલે આપણે તેમાં ખજૂર ઉમેરી દઈશું અને ખજૂરને 3 થી 4 મિનિટ માટે શેકી લઈએ. હવે ખજૂર એકદમ સરસ શેકાઈ ગયો છે. આવી રીતનો ખજૂર થાય ને એટલે આપણે તેમાં માવો ઉમેરી દઈશું અને માવાને પણ 2 થી 3 મિનિટ માટે શેકી લઈએ. હવે ખજૂર અને માવો બંને સરસ રીતે શેકાઈ ગયા છે અને બરાબર મિક્સ થઈ ગયું છે. આવી રીતનું મિશ્રણ થાય ને એટલે આપણે તેમાં ખાંડ ઉમેરી દઈશું. હવે ખાંડ ઉમેર્યા બાદ 2 થી 3 મિનિટ માટે બરાબર મિક્સ કરીએ, જેથી ખાંડ એકદમ સરસ પીગળી જાય અને તેનું પાણી બળી અને મિશ્રણમાંથી આવી રીતે ઘી છૂટું પડવા લાગે. આવી રીતે ઘી છૂટું પડવા લાગે ને ત્યારે આપણે તૈયાર કરેલો મખાના અને કાજુ બદામનો પાવડર ઉમેરી દઈશું અને હવે બધું જ બરાબર મિક્સ કરી દઈએ. હવે બધું જ બરાબર મિક્સ થઈ ગયું છે. તો આ સમયે આપણે તેમાં 1 ચમચી જેટલું ઘી ઉમેરીશું અને બરાબર મિક્સ કરી દઈશું. ઘી ઉમેરવાથી આપણું મિશ્રણ એકદમ સરસ લચકા પડતું તૈયાર થશે. આવી રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે આપણે ગેસ ઓફ કરી દઈશું અને ત્યારબાદ ઘીથી ગ્રીસ કરેલી ટ્રેમાં આ મિશ્રણને આપણે લઈ લઈએ. હવે ટ્રેમાં આપણે મીઠાઈને એક સરખા લેવલમાં કરી લઈએ અને ત્યારબાદ 1-8 કલાક રહેવા દઈશું, જેથી કરીને
ડ્રાયફ્રૂટ મીઠાઈ એકદમ સરસ સેટ થઈ જાય. 1 કલાક બાદ જોઈએ તો મીઠાઈ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે અને બરાબર રીતે સેટ થઈ ગઈ છે. તો તેમાં આપણે કટ લગાવી દઈએ. તો તમે જોઈ શકો છો કે આપણી મીઠાઈ કેટલી સરસ તૈયાર થઈ છે. આપણી આ ડ્રાયફ્રૂટ મીઠાઈ એકદમ સરસ પોચી મોઢામાં મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થઈ છે. તો આ મીઠાઈને તમે કોઈ પણ વ્રત ઉપવાસમાં ફરાળમાં ખાઈ શકો છો. તો તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ મીઠાઈ. તો એકવાર જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આજની આ રેસિપી કેવી લાગી. અને આ સાથે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આવી જ નવી રેસિપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિસ કુકિંગ ટૂરમાં.